મને નથી ખબર મારા જીમમાં બી પ્રેક પણ આવે છે. જાડિયાથી પાતળા થવાનો 50મો દિવસ. સવારમાં વહેલા ઉઠી ગયા, કડવી કોફી પીધી, મોટું ડેપા જેવું કેળું ખાધું અને આપણે પહોંચી ગયા હતા જીમની અંદર આજે ટાટિયાની કઢી કરવાની હતી, એટલે લેગની એક્સરસાઇઝ. અને લેગની એક્સરસાઇઝ કરતા મેં જોયું બી પ્રેક મારા જીમમાં. હું તો ખુશ થઈ ગયો. માના ભારે આ બદલ ગયા. પછી બસ વન સ્કૂપ અને વન સ્કૂપ ક્રિએટિન લઈને આપણે નીકળી ગયા હતા ઘરે પહોંચીને આપણે 200 ગ્રામ ફ્રૂટ લઈ લીધા, 200 ગ્રામ કર્ડ લીધું, ચિયા સીડ્સ પતી ગઈ હતી એટલે એમને ડોજામ ગાલીને રેડી થઈ ગયા. અને આપણી સેકન્ડ મીલ ચણા લોટલા પુલ્લા સેલેડ અને 200 ગ્રામ દહીં ખાધું અને બસ એક એપલ લઈને આપણે નીકળી ગયા હતા આપણી ડેલી કોફી પ્લેસ ઉપર. ત્યાં પહોંચીને માતાજીનું નામ 108 વાર લખી નાખ્યું. ડેલી આપણી જે કોફી હોય છે કોલ્ડ બ્રુ એ પીધી અને બસ ત્યાં બીરવા આવી ગઈ અને મીત પણ આવી ગયો અને અમે લોકોએ કરી નાખ્યો કોમેડી વિડીયો શૂટ અને બીરવાને ફેંકી દીધી ફટાફટ. અને બસ એક એપલ ખાતા વિડીયોનું એડિટિંગ કર્યું અને બસ આપણે પહોંચી ગયા હતા ઘરે. ત્યાં તો મમ્મીએ બોમ્બ ફોડક, બેટા તારું ઓલિવ ઓઇલ પતી ગયું એટલે જમવાનું નહીં બનાવ્યું. ફટાફટ દોસ્તની શોપે ભાગ્યો, પ્રોટીન પાવડર લીધા, ઓલિવ ઓઇલ લીધું અને તે લોકો મને જોઈને બહુ જ ખુશ થઈ ગયા. અને હું ફટાફટ ઘરે પહોંચી ગયો. મેં પનીરની જગ્યાએ પ્રોટીન બાર ખાધો અને મિક્સ વેજીટેબલ સેલેડ ને રાઈસ ખાઈ લીધા અને બસ વન સ્કૂપ વે પેક કરીને આપણે નીકળી ગયા આપણા દોસ્તોને મળવા. ત્યાં નિકુંજભાઈ ને યશપાલજી આવ્યા હતા, એમની જોડે બેઠા વાતો કરી, ગ્રીન ટી પીધી અને વન સ્કૂપ વે લીધો અને આ જ રીતે દિવસ બતાવ્યો. તમે ફોલો કરો લ્યા.